9નો પણ એવો જ નિયમ છે, જેમ 3નો નિયમ છે એમ 9નો પણ એવો નિયમ છે. તો કે 9નો નિયમ શું છે કે 3ના નિયમમાં મતલબ કે બધી સંખ્યાનો સરવાળો કરો. પહેલા નિયમ જેવો જ છે કે બધી સંખ્યાનો સરવાળો કરતા જો સરવાળો 9ના ગુણાંકમાં એટલે 9 વડે ભાગાય તો તે સંખ્યાને 9 વડે નિશેષ ભાગી શકાય. કે સરવાળો કરવાનો બધા સંખ્યાનો, અને જો 9ના ગુણાંકમાં કે 9 વડે ભાગી 9ના ઘડિયામાં હોય તો આપણે તેની સંખ્યાને 9 વડે ભાગીએ. આપણે એક્ઝામ્પલ જોઈએ. અમે જો 3 4 લઈ લે છે આનાથી આપણે એના એક્ઝામ્પલ જોઈએ પહેલા તો એક્ઝામ્પલ તરીકે 32 56 છે. તેના આગળ જુઓ 6 ને 3 9, 5 ને 2 7, એટલે 9 9 7 16 થાય છે. જે 16 ને આપણે 3 વડે નિશેષ મતલબ કે 9 વડે પણ ના ભગાય ને 3 વડે પણ વડે આપણે જોઈ બંને સાથે સાથે 3 ને 2 5 5 5 10 ને 16 16 છે. એટલે આને 3 ના નિયમ વડે પણ ના લાભ પડે, 9 ના નિયમ વડે પણ ના ભાગી છે. આપણે ભાગી શકાય એવું એક્ઝામ્પલ જોઈએ. આપણે આ સંખ્યા છે જેને આપણે જોતા જોયું 3 9 9 ને 2 3 ને 2 5 5 ને 6 1 આ તો થઈ ગયું. એટલે 12 છે. 12 ને 6 વડે ભાગી શકે કે ના ભાગી શકે? 12 ને 9 વડે પણ ના ભાગી શકે. એટલે આ પણ સંખ્યા મિત્રો ભાગી ન શકે. આપણે ભાગી શકે એવી વસ્તુ છે. ભાગી શકે એવી યાદ આવતી નથી મિત્રો. સંખ્યા કેવી હશે ભાગી શકાય? આ સંખ્યા જો 1 કે 9 તારીખ 27 9 કે 9 તો આ સંખ્યાને 9 વડે ના ઓને પણ 9 9 નું 18 સોરી 9 નું 9 7 ને 2 9 9 ને 9 એટલે આ સંખ્યાને 9 વડે ભાગી શકાય. કેવી રીતે? જો 9 એટલા 9 થાય છે ને હાથ ને 9 થાય છે તો 9 તારીખ 27 થાય છે, જેને 2 9 વડે ભાગી શકાય છે. હા, બીજે ભાગી શકાય, 3 વડે પણ ના ભાગી શકાય.